Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે 8085 માઇક્રોપ્રોસેસરમાં ઇનડાયરેક્ટ એક્યુમ્યુલેટરને લોડ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? જો અહીંયા આગળ આ સવાલમાં મુખ્ય જે શબ્દ છે એ શબ્દ છે આ ઇનડાયરેક્ટ. કારણ કે અહીંયા આગળ જો આપણે જોઈએ તો LDAX જે છે એનું ફૂલ ફોર્મ જ એવું થાય છે કે લોડ એક્યુમ્યુલેટર ઇનડાયરેક્ટ. અહીંયા એક્સ જે છે એવું બતાવે છે કે આપણે રજિસ્ટર પેર એટલે BC હોઈ શકે કે DE હોઈ શકે, આ રજિસ્ટર પેરનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો ધારો કે તમારો કોઈ મિત્ર છે રાહુલ, જેને આપણે અહીંયા આગળ ડેટા સમજીએ, એને મળવા જવું છે. તો હવે ડાયરેક્ટ રીતે જવું હોય તો તમે LDAનો ઉપયોગ કરી શકો, લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ. આનો મતલબ એવો થાય, લોડ એક્યુમ્યુલેટર LDA મતલબ. જો તમને સીધું કહી દો કે જાઓ રૂમ નંબર 101માં રાહુલ બેઠો છે, તમે સીધા ત્યાં પહોંચી જશો, રાહુલને મળી લો, તો એને LDA કહેવાય. પણ જો હું તમને એમ કહું કે રાહુલ જે છે એ કયા રો નંબરમાં બેઠો છે એની માહિતી જે છે એ પેલા ભાઈ પાસે છે, એમની પાસે એક ચિઠ્ઠી છે એમાં રાહુલનો રૂમ નંબર લખેલો છે, એની પાસે તમે જાઓ. એટલે અહીંયા જે ભાઈની હું વાત કરું છું એ છે આ રજિસ્ટર પેર એક્સ. તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જ્યારે પણ આવે ત્યારે LDAX ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. આવા જ મજાના ટેકનિકલ સવાલો માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.